રાજસ્થાનથી મેફેડ્રોન ડ્રગ્સ લઈને જામનગર જાય તે પહેલાં જ મોરબી એલસીબીએ 2 શખ્સોને ઝડપી પાડ્યા છે। રાજ્યમાં યુવાધનને ડ્રગ્સના લતે ચડાવવા ડ્રગ્સ માફિયાઓ ગાંજો ચરસ બાદ મેફેડ્રોન ડ્રગ્સનું ધૂમ વેચાણ કરી રહ્યા છે। ત્યારે મોરબી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે માળિયા ફાટક પાસે વોચ ગોઠવી રાજસ્થાનથી મેફેડ્રોન ડ્રગ્સ લઈ જામનગર જઈ રહેલ 2 શખ્સને અર્ટિકા કાર સાથે ઝડપી લઈ નાર્કોટિક્સ એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે જામનગરના 2 શખ્સ અર્ટિકા કારમાં ડ્રગ્સ સાથે મોરબીથી પસાર થનાર છે અને જે બાતમીના આધારે માળિયા ફાટક પાસે વોચ ગોઠવતા GJ03 NP 4792 નંબરની અર્ટિકા કાર પસાર થતાં તેને અટકાવી તલાશી લેતા આરોપી તોફિક મિયા હુસેન મિયા બુખારી રહે જામનગર અને આરોપી ઇકબાલ મુસાભાઈ ચાવડા રહે જામનગરવાળા પાસેથી 50.13 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કિંમત ₹1.5 લાખ, 3 મોબાઈલ કિંમત ₹5500 તેમજ એક કાર જેની કિંમત ₹5 લાખ કુલ મળીને ₹6,55,890 મુદ્દામાલ કબજે કર્યો છે। બંને આરોપીઓની પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું હતું કે મેફેડ્રોન ડ્રગ્સનો આ જથ્થો તેઓ રાજસ્થાનના સાંચોર નજીક રાણીવાડા ગામના સફેદ કલરની સ્કોર્પિયો કારનો ચાલક આપી ગયો હતો। સાથે જ ડ્રગ્સના આ કારોબારમાં પાટણ જિલ્લાના વારાહી ગામના આરોપી શરીફ નામના શખ્સનું નામ કબૂલ્યું હતું। હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે બંને આરોપીઓની ધરપકડ કરી નાર્કોટિક્સ એક્ટ અન્વયે સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવી ડ્રગ્સના નેટવર્કને ભેદવા બંને આરોપીઓને રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે। આમ રાજસ્થાનથી 2 શખ્સો ડ્રગ્સ લઈ અને જામનગર પહોંચે તે પહેલાં જ મોરબી એલસીબીના જપ્તે ચડી ગયા હતા અને બંને શખ્સોને ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।